डांग जिले के आहवा एक सब सेंटर क्षेत्र में स्वास्थ्य विभाग द्वारा ममता दिवस एवं गौरव दिवस के अंतर्गत स्वास्थ्य जागरूकता कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम के दौरान माता और शिशु स्वास्थ्य से जुड़ी महत्वपूर्ण जानकारियां लोगों को दी गई। ममता दिवस के अंतर्गत गर्भवती महिलाओं एवं छोटे बच्चों के लिए निःशुल्क स्वास्थ्य जांच, टीकाकरण तथा आयरन और कैल्शियम की गोलियों का वितरण किया गया। साथ ही 5 वर्ष से कम आयु के बच्चों को मुफ्त टीके लगाए गए। कार्यक्रम में गर्भवती महिलाओं की समय पर जांच, अस्पताल में सुरक्षित प्रसूति, जन्म के बाद शिशु को मां का पहला दूध पिलाने का महत्व तथा पूर्ण टीकाकरण के बारे में मार्गदर्शन दिया गया। इसके अलावा बच्चों को दस्त होने पर ORS और जिंक देने संबंधित जानकारी भी प्रदान की गई। इस कार्यक्रम में स्वास्थ्य शाखा डिस्ट्रिक्ट पंचायत डांग के कर्मचारियों द्वारा स्थानीय ग्रामीणों ने उपस्थित रहकर स्वास्थ्य सेवाओं का लाभ लिया। ITN नेशनल की इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए बनी रही है ITN नेशनल के साथ। मारू नाम मयूरी चेतनभाई धीमर। अमे श्रीमद રાજચંદ્ર હોસ્પિટલ અને સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના સહયોગથી એનિમિયા અને આઈ ચેકઅપ માટે આવ્યા છીએ। અમે ગામના લોકોનું હિમોગ્લોબિન ચેક કરીએ છીએ અને જેમને હિમોગ્લોબિન ઓછું હોય એમને અમે દવા આપીએ છીએ। અમારી 6 ટીમો છે અને 6 ટીમો દરરોજના અલગ અલગ ગામોમાં જઈને આવી રીતના લોકોનું હિમોગ્લોબિન અને આઈ ચેકઅપ કરીએ છીએ અને ગામડાઓમાં જઈને અમે લોકોને મેક્સિમમ લોકોના લાભ મળે એવો પ્રયાસ કરીએ છીએ। નામ ગામી જગદીશભાઈ નવલુભાઈ ગામી। અમે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર અને સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના સહયોગથી આ પ્રોજેક્ટ ચલાવીએ છીએ, જેમાં આંખની તપાસ અને હિમોગ્લોબિનની તપાસ કરીએ છીએ। અમારી હોસ્પિટલથી રોજના 6 ટીમ અલગ અલગ ગામડાઓમાં ઊંડાણ વિસ્તારમાં જઈને લોકોને આ સેવા આપતા છે અને લોકો પણ સારી રીતે આ સેવાનો લાભ લેતા છે। બસ આટલું કંઈ હું મારી વાણીને વિરામ આપું છું। અમે આરોગ્ય શાખા BHC પિંપરી સબ સેન્ટર आहवा 1 માંથી આવીએ છીએ। અમે બંદરપાડા આંગણવાડી પર મમતા દિવસ બીજા અને ચોથા બુધવારે મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં સગર્ભા માતા અને ધાત્રી માતાઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે, બાળકોનું રસીકરણ કરવામાં આવે છે તથા કિશોરીઓનું ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આરોગ્યને લગતી તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે। અહીં આશાબેન, આંગણવાડી બેન, હેલ્પર બેન હાજર રહી છે।